એપિલેપ્ટિક્સ શું કે ભાઈ કોઈને ઇમરજન્સીમાં બહુ એપિલેપ્સી આપતું હોય, મેડિકલ ઇમરજન્સી છે એટલે એની ટ્રીટમેન્ટ તરત કરવી પડે, ડિક્રીઝ મતલબ 5 વર્ષથી ઓછામાં ઓછું હોય કે ભાઈ રિકરન્ટ ટોનિક ક્લોનિક સિઝર હોય તો પછી એમાં કન્સિસ્ટન્ટની રિકવરી ટફ છે. અને બિલો 1 મતલબ એપિસોડ એકથી હોય તો પછી સ્ટેબ્યુલેશન મતલબ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ કાઇન્ડ ઓફ 6 માર્ક ક્વેશ્ચન ઓર કેસમાં જો આખી એપિલેપ્સી આવી હોય તો સ્ટેટસ એપિલેપ્ટિક્સ પૂછાય કે તો સૌથી પહેલાં ટ્રીટમેન્ટ કઈ રીતે કરશો. સો ફોર સ્ટેટસ એપિલેપ્ટિક્સની ટ્રીટમેન્ટની પ્રોસેસ પહેલાં તો હોસ્પિટલાઇઝ કરી દીધું, મેન્ટેન એરવે. અને જો it's not we are maintaining airway, breathing and circulation, it's just maintaining where airway and IV line administration O2 આપણે સીધું O2 એડમિનિસ્ટ્રેટ જ કરી દેવાનું છે. એરવે IV લાઇન એડમિનિસ્ટ્રેટ O2 કલેક્ટ બ્લડ કરો, ગ્લુકોઝ, કેલ્શિયમ, ઇલેક્ટ્રોલાઇટ અને યુરિયા આ ચારે વસ્તુનું એસ્ટિમેશન કરો. ગ્લુકોઝ, CA, ઇલેક્ટ્રોલાઇટ, યુરિયા 4 વસ્તુનું એસ્ટિમેશન કરો. મેન્ટેન ફ્લુઇડ ને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ કરવાનું છે. આપણે ઇલેક્ટ્રોલાઇટ ચેક કર્યું છે. તો સૌથી પહેલાં સ્ટેપ 1માં શું કરશું કે ભાઈ લોરાઝેપમ 0.1 mg પર કિલોગ્રામ IV આપશું સ્લોલી એટ <2 mg per minute. એટલે લોરાઝેપમ 0.1 mg પર કિલોગ્રામ મતલબ પર્સનનો વેઇટ અરાઉન્ડ 100 કિલોગ્રામ છે તો પછી આપણે એને 10 મિલીગ્રામ આપશું. સો કાઇન્ડ ઓફ 0.1 mg પર kg IV આપશું. અને ડાયઝેપમ અથવા લોરાઝેપમ ડાયઝેપમ 10 mg IV સ્લોલી આપણે ઇન્ડ્યુસ કરશું અને 10 મિનિટ જેટલું આપણે 10 મિનિટે રિપીટ કરશું. સો લોરાઝેપમ 0.1 mg પર kg સ્લોલી <2 mg પર મિનિટ અથવા તો ડાયઝેપમ 10 mg આખો એક ડોઝ. તો એ શું કરશે કે ભાઈ હાઇપરટેન્શન અને રિસ્પાયરેટરી ડિપ્રેશનને આપણે મોનિટર કરવાનું છે કે ઠીક થાય છે કે નહીં. અને પછીની સ્ટેપમાં આપણે શું મતલબ સ્ટેપ નોટ કાઇન્ડ ઓફ બટ સાથે જ તે કે ફોસ્ફેનિટોઇન 20 mg મતલબ PE મતલબ એનો જે યુનિટ છે PE પર કિલોગ્રામ IV આપશું. ફોસ્ફોફેનિટોઇન નોર્મલ સેલાઇન અથવા તો ગ્લુકોઝમાં અને અથવા તો મતલબ ફેનિટોઇન 20 mg પર કિલોગ્રામ IV ઇન્ફ્યુઝન દ્વારા આપશું. પણ એમાં નોર્મલ સેલાઇનમાં 500 mg પર મિનિટથી વધુ આપણે નથી આપવાનું. એટલે લોરાઝેપમ અથવા તો ડાયઝેપમ એ હાઇપોટેન્શન અને રિસ્પિરેટરી ડિપ્રેશન ઠીક કરશે. ફોસ્ફેનિટોઇન અને ફેનિટોઇન બેમાંથી ગમે એક કાર્ડિયક રિધમ અને બ્લડ પ્રેશર બે મેનેજમેન્ટ કરવા માટે જવું રહ્યું છે. તો સીઝર ફરીથી કન્ટિન્યુઅસ રહે એની પછી તો પછી ફિનોબાર્બિટોન 10 to 15 mg પર કિલોગ્રામ એ આપવાનું 100 મિલીગ્રામ પર મિનિટના રેટથી. અને પછી રિસ્પિરેટરી ડિપ્રેશન ચેક કરવાનું. અને ઇફ સીઝર પછી પણ કન્ટિન્યુ રહે તો પછી જનરલ એનેસ્થેસિયા IV આપીને મિડાઝોલામ અને પ્રોપેફોલ આપવાનું જે એરવે અને બ્લડ પ્રેશર મેન્ટેન કરશે મતલબ એ આપણે મેન્ટેન કરવાનું છે.